Audio Jungle. Audio Jungle. નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ આ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે અને આવી સ્થિતિ ખેડૂતોને પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા રહેશે। હવે 15 મહિને ડબલ થઈ જશે। આ યોજના લઘુમત તાપણ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસને જઈને ફોર્મ ભરવાનું રહેશે। બીજી તરફની વાત કરીએ તો મોટા સમાચારની કે સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની નોટને લઈને જૂની નોટની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એકમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની નોટની જૂની નોટની બદલાવ માટે કહ્યું હતું કે હવે તે ચલણ રહી નથી। ખરેખર આરબીઆઈ આવી કોઈ પણ જાહેરાત કરી નથી અને સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની નોટની જૂની નોટને લઈને કરેલા દાવાની એચડી ન્યૂઝ ટીમ તપાસ કરતાં જણાવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી। બીજી તરફની સૌથી મોટા સમાચારની વાત કરીએ તો માત્ર 20 મિનિટમાં ટૂંકા સમયગાળાના ચાંદીનો ટ્રેન્ડ 4 લાખથી સુધી ઘટીને 3,55,000 રૂપિયા પહોંચી ગયો છે। આ અર્થ લગભગ 65,000નો ઝડપી સેવિંગ નોંધાયો છે। બજારમાં આ અસ્થિર લાંબા સમયે જોવા મળી રહ્યું છે, જેના કારણે સિલ્વરના વેપારીઓને અફડાતફડી મચી ગઈ છે। સોના પણ અચાનક પલટો આવી ગયો છે અને સિલ્વરની સાથે સોનાના ભાવ પણ બજારમાં પણ આજે ભારે પલટો આવ્યો છે। સોનાના ભાવ પણ માત્ર 20 મિનિટમાં મોટો ઘટાડો નોંધાયો છે। બીજી તરફ વાત કરીએ તો વર્તમાન સમય ખેતી માત્ર મહેનતનું કામ નથી રહ્યું, પણ જો તમે યોગ્ય યોજના અને સમુદ્રી રીતે કરવામાં આવે તો તે મોટો વ્યાસ બની શકે છે। ઘણા ખેડૂતો મિત્રો વર્ષોથી કપાસ, ડુંગળીને કે કેળાને જેવા પરંપરાગત પાકો લેતા આવ્યા છે, જેમાં ખર્ચ વધુ અને જોખમ પણ વધી રહે છે। જો હવે ખેતીની પદ્ધતિ બદલાવો શ્રેષ્ઠ અને સમય આવી ગયો છે। કૃષિ નિષ્ણાત આંબા અને જણાવ્યું અનુસાર ફેબ્રુઆરી પ્રથમ સમુદાય અને અમુક ચોક્કસ શાકભાજી ખેતી શરૂ કરી છે, માત્ર 1.5 મહિનામાં અને કે 45 દિવસમાં આવકની મળવાની શરૂ થઈ ગઈ છે। બીજી તરફની સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સિંગતેલ સહિતના ખાદ્ય તેલમાં ભાવ વધારો થયો છે અને સિંગતેલના ડબ્બા 30 રૂપિયાનો વધારો થયો છે। 30ના વધારે ડબ્બા સાથે ભાવ પણ 1900 પર પહોંચ્યો છે। 30 દિવસમાં સિંગતેલનો ભાવ 180 વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયાના તેલના ભાવ પણ વધારામાં થયો છે। કપાસિયા તેલના ભાવ 15 રૂપિયા વધારો થયો છે અને 2385 રૂપિયા થયો છે। લગ્નની સિઝન અને શરૂ થઈ અને ખાદ્ય તેલમાં ભાવ વધારો થયો છે।